છોટાઉદેપુરના પુરવઠા વિભાગે 6 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા રેશન કાર્ડ ધારકો વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી। જિલ્લાના 6 તાલુકામાં નાયબ મામલતદારો દ્વારા 1664 રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી રિટર્નની વિગતો મંગાવી। આ કાર્યવાહીથી હજારો રેશન કાર્ડ રદ થવાની શક્યતા છે। અગાઉ આવા રેશન કાર્ડ ધારકો સરકારી યોજનાનો લાભ લઈ રેશનનો જથ્થો મેળવી સરકારને નુકસાન પહોંચાડતા હતા। આના ઉત્તર પ્રયાસથી ગરીબોને વધુ લાભ મળશે અને સરકારને આર્થિક ફાયદો થશે। તમામ નાયબ મામલતદારો રેશન કાર્ડ ધારકોને રૂબરૂ બોલાવી જવાબ અને રિટર્નની તપાસ કરી 6 લાખથી વધુ આવક ધરાવતા પરિવારના રેશન કાર્ડ જપ્ત કરવામાં આવશે। 1684 તે 6 લાખથી વધારે આવક ધરાવનાર કુટુંબો છે। તો તેમને અમે હાલના તબક્કે દરેક તાલુકામાંથી સંબંધિત મામલતદારશ્રી તરફથી દરેકને નોટિસ આપવામાં આવેલ છે અને 7 દિવસની અંદર આપણે એ લોકો વેરીફાઈ કરવા આવશે ને હાલના તબક્કે વેરીફાઈ કરવાની પ્રક્રિયા પણ પૂરજોશે ચાલુ છે અને તેના કારણે જે પણ જે એનએફએસએ ક્રાઇટેરિયામાં આવતા હોય તો તેને એનએફએસએ ક્રાઇટેરિયામાં લઈ લઈશું। બાકીનાને અમે નોન એનએફએસએ માં સમાવેશ કરી દઈશું। છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારીએ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં તાલુકા સેવા સદનમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદારો બેસે છે, તેઓને સૂચના આપી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, નસવાડી તાલુકા સેવા સદન છે। આવા છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા બોડેલી, ભાઈજેતપુર, સંખેડા, કવાંટ અને છોટાઉદેપુરમાં તાલુકા સેવા સદન આવે છે, તેમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદારો બેસે છે। તેઓ 6 લાખથી વધારે આવક ધરાવતા રેશન કાર્ડ ગ્રાહકોને નોટિસ આપી છે। આવા 1600 રેશન કાર્ડ ગ્રાહકોને નોટિસ આપી છે અને તેઓને મામલતદાર કચેરીમાં બોલાવી અને તેઓના રેશન કાર્ડ જપ્ત કરવામાં આવી રહ્યા છે। જે લોકો 6 લાખથી વધારેનું રિટર્ન ભરે છે તેઓના રિટર્ન જોવામાં આવે છે અને ત્યારબાદ રેશન કાર્ડ જપ્ત કરવામાં આવે છે। જ્યારે પુરવઠા વિભાગમાં નવો પરિપત્ર પણ એક આવ્યો છે, જે 2.5 લાખથી વધારે આવક ધરાવતા હોય અને તેઓ રિટર્ન ભરતા હોય તેઓના રેશન કાર્ડ રદ કરવા માટે પણ એક પરિપત્ર બીજો આવ્યો છે। એટલે હવે સંસ્થાના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે, જે લોકો વધારે આવક ધરાવતા હોય તેનો સર્વે કરવામાં આવે। 2.5 લાખથી વધારે આવક ધરાવતા લોકોના રેશન કાર્ડ પણ આગામી દિવસોમાં જપ્ત કરવામાં આવશે તેવી કાર્યવાહી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। રફીક જણીવાલા, GSTV, છોટા।